આ તરફ વાત કરીએ અરવલ્લીની। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। અરવલ્લી જિલ્લામાં અડધાથી પોણા 3 ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો છે, જેના કારણે અસહ્ય ગરમીમાંથી લોકોને છુટકારો। મોડાસા, મેઘરજ, શામળાજી, ભિલોડા પંથકમાં પવન સાથે વરસાદ વરસ્યો। જિલ્લામાં સૌથી વધુ વરસાદ સાઠંબા તાલુકામાં નોંધાયો છે। અહીંયા પોણા 3 ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો છે, તો મોડાસામાં 2, બાયડમાં પોણા 2, ભિલોડામાં અને મેઘરજમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। આ તરફ માલપુરમાં પણ પોણો ઇંચ વરસાદ નોંધાયો છે। તો સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। અરવલ્લીમાં પણ સાર્વત્રિક વરસાદ, જ્યાં સાઠંબા પંથકમાં પોણા 3 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે, તો મોડાસામાં 2, બાયડમાં પોણા 2 અને ભિલોડામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। આ તરફ માલપુરની વાત કરીએ। માલપુરમાં પોણો ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે। અરવલ્લીમાં સવાર બાદ મોડી રાત્રિના વાવાઝોડા સાથે તોફાની વરસાદ। માલપુર, મોડાસા, બાયડ, મેઘરજમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। ધનસુરા, શામળાજી, સાઠંબા અને ભિલોડા તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે। તો અરવલ્લીમાં સવાર બાદ મોડી રાત્રિના વરસાદ નોંધાયો હતો। વાવાઝોડા સાથે તોફાની પવન પણ ફૂંકાયો હતો। માલપુર, મોડાસા, બાયડ, મેઘરજ, ધનસુરા, શામળાજી, સાઠંબા અને ભિલોડા સહિતના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। હજુ પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે, તેની વચ્ચે વરસાદ હજુ પણ વરસે તેવી આગાહી પણ છે।